બ્રહ્મ વૈવર્ત પુરાણની કથાને આગળ વધારે ભાગ 82। અન્યથા માધવ યુદ્ધભૂમિમાં સુદર્શન ચક્ર દ્વારા તમારો વધ કરી નાખશે, તે સમયે તમારી રક્ષા કોણ કરશે? મુને, કોટરીની વાત સાંભળીને અભિમાની બાણાસુર ક્રોધિત થઈ ગયો. તે રથ પર આરૂઢ થઈને તે સ્થાન માટે પ્રસ્થિત થયો જ્યાં હરિના પુત્ર અનિરુદ્ધ હતા. તે સમયે ભક્તવત્સલ શંકરની આજ્ઞાથી સ્કંદ સેનાપતિ થઈને તેની સાથે ગયા. સ્વયં શિવ અને ગણેશ બાણાસુરને માટે સ્વસ્તિ વાચન કર્યું. પાર્વતી અને કોટરીએ તેને શુભ આશીર્વાદ આપ્યા. 8 ભૈરવ અને એકાદશ રુદ્ર આ બધા હાથમાં અસ્ત્ર શસ્ત્ર લઈને યુદ્ધ માટે તૈયાર થયા. એ દરમિયાન એક દૂતે જેને પાર્વતી દેવી તથા બાણ પત્નીએ મોકલ્યો હતો, તુરત જઈને અનિરુદ્ધને પણ આ સમાચાર આપી દીધા. દૂત બોલ્યો, અનિરુદ્ધ ઉઠો અને પાર્વતીના મંગલ વચન શ્રવણ કરો. તેમણે કહ્યું, વત્સ, કવચ ધારણ કરી લો અને બહાર આવીને યુદ્ધ કરો. આ સાંભળીને ઉષા ભયભીત થઈ ગઈ. તે ડરથી ગભરાઈને સતી પાર્વતીનું ધ્યાન કરીને બોલી, મહામાએ મારા માનોનિત પ્રાણેશ્વરની રક્ષા કરો, રક્ષા કરો. જો કે એ નિર્ભય છે, તેમ છતાં આ ભયંકર સંગ્રામમાં એમને અભયદાન આપો. તમે જગતના માતા છો, તેથી તમારા પર બધા અમારા અમાપ સ્નેહ છે. ત્યાર પછી ઐશ્વર્યશાળી અનિરુદ્ધે કવચ પહેરી હાથમાં શસ્ત્ર ધારણ કર્યા અને ઉષા દ્વારા આપેલા રથ પર હર્ષપૂર્વક આરૂઢ થયા. શિબિરથી બહાર આવીને તેમણે બાણાસુરને જોયો, જેણે કવચ પહેરીને હાથમાં શસ્ત્ર ધારણ કરેલા હતા. તેના નેત્ર ક્રોધથી લાલ થઈ રહ્યા હતા. અનિરુદ્ધને જોઈને બાણ ક્રોધિત થઈ ગયો. તે આ ઘોર યુદ્ધભૂમિમાં પ્રજ્વલિત થઈને વિશેષ ઉક્તિઓ બોલવા લાગ્યો. તેણે અનેક પ્રકારના શ્રીકૃષ્ણના ચરિત્ર પર દોષારોપણ કરી તેમની નિંદા કરી અને અનિરુદ્ધને તેનું વિવેકપૂર્વક ખંડન કરી શ્રીકૃષ્ણના મહિમાનું વર્ણન કર્યું. ત્યાર પછી આવે છે બાણ અને અનિરુદ્ધના સંવાદ. પ્રસંગમાં અનિરુદ્ધ દ્વારા દ્રૌપદીના 5 પતિ હોવાનું વર્ણન. બાણ સેનાપતિ સુભદ્રનું અનિરુદ્ધ સાથે યુદ્ધ અને અનિરુદ્ધ દ્વારા તેનો વધ. બાણે કહ્યું કે અનિરુદ્ધ, તમે મહાન બુદ્ધિમાન છો, તમારી વાત સાચી છે. શંભુએ પણ એવું જ કહ્યું હતું. હવે તમે જે એ કહ્યું છે કે મહાભાગ દ્રૌપદી શંકરજીના વરદાનથી 5 પત્નીઓની પત્ની હતા, આ વૃત્તાંત વિસ્તારપૂર્વક મને કહો. સાથે સાથે એ પણ કહો કે પહેલા શંભરે તમારી માતા રતિનું કઈ રીતે અપહરણ કર્યું, તેણે દેવતાઓને પરાજિત કઈ રીતે કર્યા હતા અને દેવતાઓએ રતિને કઈ રીતે તેને આપી હતી. અનિરુદ્ધ બોલ્યા કે બાણ, એક સમયની વાત છે. પંચવટીમાં શ્રી રઘુનાથજી સીતા અને લક્ષ્મણની સાથે સરોવરમાં સ્નાન કરીને તેના રમણીય તટ પર બેઠા હતા. તે સમયે હેમંતનો સમય હતો, તેથી તેમણે સીતાને કહ્યું કે પ્રિય, આ સમયે અત્યંત સ્વાદિષ્ટ નિર્મળ જળ, અન્ન, મનોહર વ્યંજન તથા બધી વસ્તુઓ અત્યારે બહુ શીતળ છે. આમ કહીને તેમણે ફળ લીધું અને હર્ષપૂર્વક તે સીતાને આપ્યું. ત્યાર પછી લક્ષ્મણને આપીને પછી સ્વયં પ્રભુએ ખાધું. લક્ષ્મણે તે ફળ અને જળ લીધું તો ખરું, પરંતુ ખાધું નહીં, કેમ કે તેઓ સીતાનો ઉદ્ધાર કરવા માટે મેઘનાદનો વધ કરવા ઈચ્છતા હતા. તેમને ખબર હતી કે જે 14 વર્ષ ન તો નિંદ્રા લેશે ન ભોજન કરશે, તે જ યોગી પુરુષ તે રાવણકુમાર મેઘનાદને મારી શકશે. એ દરમિયાન કમલલોચન રામના દર્શન કરવા માટે કૃપાનિધિ અગ્નિ બ્રાહ્મણના વેશમાં ત્યાં આવ્યા અને કાન માટે અપ્રિય વચન કહેવા લાગ્યા. અગ્નિદેવ બોલ્યા કે મહાભાગ રામ, મારી વાત સાંભળો અને સીતાની સારી રીતે રક્ષા કરો, કેમ કે પૂર્વના કર્મવશ દુનિવાર્ય અને દુષ્ટ રાક્ષસ રાવણ 7 દિવસની અંદર જ જાનકીજીને હરી જઈ લેશે. ભલે વિધાતા એ જે પૂર્વના કર્મને લખી દીધું છે તેને કોણ મિટાવી શકે? ચારેય દેવતાઓ પણ આવું જ કહ્યું છે કે દેવથી વધીને કોઈ બીજું શ્રેષ્ઠ નથી. ત્યારે રામજીએ કહ્યું કે અગ્નિદેવ, ત્યારે તો સીતાને તમે પોતાની સાથે લઈ જાઓ અને તેની છાયા અહીં રહેશે, કેમ કે પત્નીના વિના કરેલું કર્મ સર્વના માટે નિંદિત હોય છે. ત્યારે અગ્નિદેવ સીતાને સાથે લઈને ચાલ્યા ગયા અને તેમની છાયા તેમના જેવી તે રામની પાસે રહેવા લાગી. પૂર્વકાળમાં રાવણે સહજ પ્રયાસમાં જે છાયા સીતાનું હરણ કર્યું હતું, તે શ્રી રામે ભાઈબંધુઓ સહિત તે રાવણનો વધ કરીને તે છાયાનો જ ઉદ્ધાર કર્યો હતો. અગ્નિ પરીક્ષાના સમયે જે છાયા અગ્નિમાં પ્રવેશ થઈ હતી, તે છાયાને પોતાના સંરક્ષણમાં રાખીને અગ્નિએ રામને મૂળ સીતા સોંપી દીધા. જ્યારે રામ જાનકીને લઈને હર્ષપૂર્વક પોતાના આશ્રમમાં ચાલ્યા ગયા અને છાયા દુઃખિત હૃદય અગ્નિ પાસે આવી રહેવા લાગ્યા, તે જ છાયા નારાયણ સરોવરમાં જઈને તપ કરવા લાગી. તેણે 100 વર્ષો સુધી ભગવાન શંકરજીને પ્રસન્ન કરવા ઘોર તપસ્યા કરી. ત્યારે શંકરજીએ પ્રગટ થઈને તેને કહ્યું, ભદ્રે, વર માગો. તે પતિના દુઃખથી દુઃખી હતી, તેથી વ્યગ્રતાપૂર્વક શિવજીને કહ્યું કે તેણે તે વ્યગ્રતામાં ત્રિનેત્રધારી શિવજી પાસે પતિ દેહી, પતિ આપો, આમ 5 વાર માગ્યું. ત્યારે સંપૂર્ણ સંપત્તિઓના પ્રદાતા શિવ પ્રસન્ન થઈને બોલ્યા, મહાદેવજીએ કહ્યું કે સાધ્વી, તમે વ્યાકુળ થઈને પતિ દેહી, પતિ આપો એમ 5 વાર કહ્યું છે, તેથી હરિના અંશભૂત 5 ઇન્દ્ર તમારા પતિ થશે. તે બધા 5 ઇન્દ્ર આ સમયે 5 પાંડવો થયા છે અને તે છાયા યજ્ઞકુંડમાંથી દ્રૌપદી રૂપે ઉત્પન્ન થઈ છે. એ જ છાયા કૃતયુગમાં વેદવતી, ત્રેતામાં જનકનંદની અને દ્વાપરમાં દ્રૌપદી થઈ છે. તે જ કારણે ત્રિહાયણી કૃષ્ણા કહેવાય છે. એ વૈષ્ણવી તથા શ્રી કૃષ્ણની ભક્ત છે, માટે કૃષ્ણા કહેવામાં આવે છે. તે જ યથા સમયે મહેન્દ્રોની સ્વર્ગલક્ષ્મી થશે. રાજા દ્રુપદે સ્વયંવરમાં તે કન્યા અર્જુનને આપી. વીરવર અર્જુને માતાને પૂછ્યું કે માં, અત્યારે અને એક વસ્તુ મળી છે. ત્યારે માતાએ અર્જુનને કહ્યું કે તને બધા
ભાઈઓ સાથે વહેંચીને ગ્રહણ કરો. આ પ્રમાણે પહેલાં શંભુનું વરદાન હતું જ, પાછળથી માતા કુંતીની પણ આજ્ઞા થઈ ગઈ. આ કારણે 5 પાંડવો દ્રૌપદીના પતિ થયા. તે 5 પાંડવ 14 ઇન્દ્રોમાંથી 5 ઇન્દ્ર છે. માતા દ્વારા નિંદા કરવાથી શંકરજીએ મારી માતાને શાપ આપતા કહ્યું કે રતિ, તારો પતિ શંકરજીના ક્રોધાગ્નિમાં બળીને ભસ્મ થઈ જશે. આ સમયે તમે શાપિત થઈને દૈત્યને આધીન થશો. સમરાસુર ઇન્દ્ર સહિત દેવતાઓને જીતીને તમને હરી લઈ જશે. આમ કહીને તેમણે ફરી વરદાન આપ્યું, તારું સતીત્વ નષ્ટ નહીં થાય. જ્યાં સુધી તારો પતિ જીવિત થઈ જતો નથી ત્યાં સુધી તમે સમરાસુરને પોતાની છાયા આપી તેના ઘરમાં રહો. દૈત્યેન્દ્ર, આ પ્રમાણે મેં તમને આ સંપૂર્ણ પુરાતન ઇતિહાસ કહી સંભળાવ્યો. હવે તમે દેવોના ગુપ્ત ચરિત્રને સાંભળો. એ જ સમયે બાણનો પ્રધાન સેનાપતિ મહાબળી સુભદ્રાએ, જે કુભાડનો ભાઈ બળવાન અને મહારથી હતો, શસ્ત્રોથી સજ્જ થઈને યુદ્ધભૂમિમાં બાણની સ્તુતિ કરી શ્રીકૃષ્ણ પૌત્ર અનિરુદ્ધ પર પ્રલયાગ્નિ જેવું ત્રિશૂળ ચલાવ્યું. પરંતુ પ્રદ્યુમ્ન કુમારે એક અર્ધચંદ્ર દ્વારા તે ત્રિશૂળના ટુકડે ટુકડા કરી દીધા. ત્યારે સુભદ્રાએ સેંકડો સૂર્ય સમાન પ્રભાવશાળી શક્તિ ફેંકી. અનિરુદ્ધે વૈષ્ણવાસ્ત્ર દ્વારા તે શક્તિને પણ કાપી નાખી. પછી તો ઘોર યુદ્ધ શરૂ થયું. અનિરુદ્ધે સુભદ્રાને મારી નાખ્યો. ત્યાર પછી બાણની સાથે ભયંકર યુદ્ધ થયું. ત્યારે અનિરુદ્ધ બાણાસુરનો વધ કરવા તૈયાર થયો. ત્યારે કાર્તિકેય તેને બચાવી લીધો. પછી કાર્તિકેયની સાથે તેમનો મહાન સંગ્રામ થયો. ગણેશ શિવ સંવાદ. શ્રી નારાયણ કહે છે કે નારદ, એ સમયે ગણેશે શિવજીની પાસે જઈ તેમને નમસ્કાર કર્યા અને બાણ અનિરુદ્ધનું યુદ્ધ, સુભદ્રનો વધ, સ્કંદ અને અનિરુદ્ધનું યુદ્ધ તથા અનિરુદ્ધનું પ્રબળ પરાક્રમ, આ બધું વૃત્તાંત ક્રમશઃ વિસ્તારથી કહ્યું. ગણેશનું કથન સાંભળી ભગવાન શંકર હસી પડ્યા અને કોમળ વાણી દ્વારા પરમ ગુપ્ત તથા વેદસમ્મત વચન બોલ્યા. શ્રી મહાદેવજીએ કહ્યું કે મહાભાગ ગણેશ્વર, મારી વાત જે હિતકાર, તથ્ય અને નીતિના સારૂપ તથા પરિણામમાં સુખદાયક છે તે સાંભળો. અસંખ્ય વિશ્વનો સમુદાય, કૃષ્ણકુમાર, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ તથા જે કાર્ય એ કારણોનું કારણ છે તે બધું શ્રીકૃષ્ણ છે. ગણેશ્વર બ્રહ્માથી લઈને તૃણ પર્યંત સંપૂર્ણ જગત સનાતન ભગવાન શ્રીકૃષ્ણનું સ્વરૂપ છે. આ તથ્ય સત્ય સમજો. જે ગોલોકમાં 2 ભુજાધારી શાંત રાધાના પ્રિયતમ મનોહર રૂપવાળા શિશુરૂપ ગોપવેશધારી પરિપૂર્ણતમ પ્રભુ છે. ગોપીઓ ગોપ સમુદાયો તથા કામધેનુઓથી ઘેરાયેલ રહે છે. પવિત્ર રમણીય વૃંદાવનના રાસમંડળમાં જે હાથમાં વાંસળી લઈને વિચરે છે, બ્રહ્મા, શિવ, શેષ જેમની વંદના કરે છે, જે શૈલરાજ સતશૃંગ પર વડની શાંત છાયામાં તથા ભાંડીરની સમીપ વિરજા નદીના નિર્મળ તટ પર સ્થિત ગોષ્ઠમાં વિહાર કરે છે, જેમના શરીરનો વર્ણ નૂતન મેઘ જેવો શ્યામ છે, પીતાંબર દ્વારા જેમની તેજ પ્રમાણે શોભા થાય છે, જેમ મેઘોની નવી ઘટા વીજળીથી સુશોભિત થાય છે, તે બધાનો ગોલોક સ્થિત રાસમંડળમાં આવિર્ભાવ થાય છે. રમણીય ગોકુળ તથા પુણ્ય વૃંદાવનમાં જેટલા જીવ છે તે બધા તે પરમ પુરુષની અંશ કળાઓ છે, પરંતુ શ્રીકૃષ્ણ સ્વયં ભગવાન છે. પરિપૂર્ણતમ કામ બ્રહ્મ શાપના કારણે પોતાને ભૂલી ગયો છે. અનિરુદ્ધ તે જ કામના પુત્ર છે, જે મહાન બળ પરાક્રમથી સંપન્ન છે. આ અત્યંત ભયંકર મહાયુદ્ધમાં જે સ્કંદને મોકલ્યા છે તે આ સંગ્રામમાં બાણ મરી ગયો હતો, પરંતુ તે સ્કંદે જ તેને બચાવી લીધો છે. ગણેશ્વર યુદ્ધમાં સ્કંદ અને અનિરુદ્ધની સમાનતા તો છે જ, પરંતુ 8 ભૈરવ, 11 રુદ્ર, 8 વસુ અને ઇન્દ્ર વગેરે દેવતાઓ, 12 આદિત્ય, બધા દૈત્યો, દેવતાઓના અગ્રણી સ્કંદ તથા ગણ સહિત બાણ, આ બધા યુદ્ધમાં અનિરુદ્ધની પરાજિત કરી શકે એમ નથી. અનિરુદ્ધ સ્વયં બ્રહ્મા, પ્રદ્યુમ્ન, કામદેવ, બલદેવ, સ્વયં શેષનાગ અને શ્રીકૃષ્ણ પ્રકૃતિથી પર છે. ગણેશ્વર, આ પ્રમાણે આ સંપૂર્ણ રહસ્ય મેં તમને કહી દીધું. તમે તો સ્વયં શુભ સ્વરૂપ અને વિઘ્નોના વિનાશક છો, તેથી બાણની રક્ષા કરો. શ્રી હરિ અસ્ત્ર શ્રેષ્ઠ સુદર્શનને, જે અમોઘ અને કરોડો સૂર્ય જેવું કાંતિમાન છે, લઈને શીઘ્ર આવશે. ત્યાર પછી આવે છે મણિભદ્રે શિવજીને સેના સહિત શ્રીકૃષ્ણના પધારવાની સૂચના આપી. શિવજી બાણની રક્ષા માટે દુર્ગાને કહેવું. દુર્ગાએ બાણને યુદ્ધ ન કરવાની સલાહ આપી. શ્રી નારાયણ કહે છે કે નારદ, આ પ્રમાણે ગણેશજીને સમજાવીને શિવજી મહેલની અંદર ગયા. ત્યાં દુર્ગતિ નાશિની દુર્ગા, ભૈરવી, ભદ્રકાળી, ઉગ્રચંડા અને કોટરી રમણીય સિંહાસનો પર વિરાજમાન હતા. તે બધાએ ઊભા થઈ શિવજીને નમસ્કાર કર્યા. ત્યાર પછી ગણેશ, પરાક્રમી કાર્તિકેય, બાણ, વીરભદ્ર, સ્વયં નંદી, સુનંદક, મહામંત્રી, મહાકાળ, 8 ભૈરવ, સિદ્ધેન્દ્ર, યોગીન્દ્ર અને 11 રુદ્ર, આ બધા ત્યાં આવી ગયા. એ દરમિયાન સિંહાસન પર પહેરો ભરનાર સ્વયં મણિભદ્ર ત્યાં આવ્યો અને તેણે પરમેશ્વર શિવને કહ્યું. મણિભદ્રે કહ્યું કે મહાશ્વર બળદેવ, પ્રદ્યુમ્ન, સાંબ, સાત્વિક, મહારાજ ઉગ્રસેન, સ્વયં ભીમ, અર્જુન, અક્રૂર, ઉદ્ધવ અને ઇન્દ્રિય પુત્ર જયંત તથા જે વિધિના પણ વિધાતા છે, તેમની કાંતિ કરોડો કામદેવની શોભાને છીનવી લે છે. વનમાળા જેમની શોભા વધારી રહી છે, 7 ગોપ પાર્ષદ જેમની શ્વેત ચામરો દ્વારા સેવા કરી રહ્યા છે, જે કરોડો સૂર્ય સમાન કાંતિમાન અનુપમ ચક્રધારી, તે પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ બહુમૂલ્ય રત્નોના 4 ભાગથી નિર્મિત પરમ રમણીય ઉત્તમ રથમાં કૌમુદિક ગદા, અમોઘ શૂલ, વિશ્વસંહારકારી મહાશંખ, પંચજન્ય લઈને યાદવોની અસંખ્ય સેનાઓ સાથે પધારી ગયા છે. પ્રભુ બળદેવ હળ દ્વારા લાખો મલ્લોનું
કચુમર કરી નાખ્યો છે અને ઉદ્યાનોની દિવાલોને તોડી ફોડી નાખી છે. તેઓ દ્વારપાલોનો વધ કરી મહાદ્વારમાં ઘૂસી ગયા છે. આવું સાંભળીને મહાદેવજીએ તે સુર સમાજમાં પાર્વતી, ભદ્રકાળી, સ્કંદ, ગણપતિ, 8 ભૈરવ, એકાદશ રુદ્રો, વીરભદ્ર, મહાકાલ, નંદી તથા સેનાપતિઓને કહ્યું. શ્રી મહાદેવજીએ કહ્યું કે સેનાધ્યક્ષો ગોલોકનાથ ભગવાન ચક્રપાણી આવી ગયા છે. તેઓ ક્ષણવારમાં વિશ્વ સમૂહનો વિનાશ કરી શકે છે. પછી આ નગરીની તો વાત જ ક્યાં છે. તેથી તમે બધા ઉપાયો દ્વારા યત્નપૂર્વક બાણની રક્ષા કરો. હવે બાણ લંબોદર ગણેશનું સ્મરણ કરી સંગ્રામ ભૂમિમાં જાય. તેની દક્ષિણમાં સ્કંદ આગળ ગણેશ્વર અને ડાબી બાજુ 8 ભૈરવ, એકાદશ રુદ્ર, સ્વયં મહારથી, નદી, મહાકાલ, વીરભદ્ર તથા અન્ય સૈનિક તથા તેની રક્ષા કરે. ઉર્ધ્વ ભાગમાં દુર્ગા, ભદ્રકાળી, ઉગ્રચંડા અને કોટરીએ રહેવું જોઈએ. દુર્ગતિ નાશીની દુર્ગે બાણની રક્ષા કરો. મહાભાગે તમે શ્રીકૃષ્ણની શક્તિ છો, તેથી નારાયણી નામે પ્રસિદ્ધ છો. વિષ્ણુ માયા તમે જગતજનની તથા સંપૂર્ણ મંગલોની પણ મંગલ સ્વરૂપા છો. તેથી ચક્રોના સારરૂપ અમોઘ સુદર્શન બાણને બચાવો. કેમ કે બાણ અને ગણેશ, કાર્તિકેય વગેરે બધાથી પ્રિય છે. તેથી બાણના મસ્તક પર તમે પોતાના ચરણ કમળની રજ ઉપરાંત પોતાનો વરદ હસ્ત સ્થાપિત કરો. શિવજીનું કથન સાંભળી દુર્ગતિ નાશીની દુર્ગા મુસ્કાઈને સમયોચિત મધુર વચન બોલ્યા. પાર્વતીજીએ કહ્યું કે બાણ, તમારી પાસે જે ઉત્તમ મણિ, રત્ન, હીરા, મોતી, માણેક વગેરે છે તે સંપૂર્ણ ધન સાથે રત્ન આભરણોથી વિભૂષિત પોતાની કન્યા ઉષાને અનિરુદ્ધ સહિત પરમાત્મા શ્રીકૃષ્ણને સોંપી દો અને એ રીતે પોતાના રાજ્યને નિષ્કંટક કરી દો. ભલા જેના નીકળી જવાથી ઇન્દ્રિયો સહિત બધા પ્રાણ વિલીન થઈ જાય છે તે જીવનું આની સાથે યુદ્ધ કે હું જે શક્તિ છું, બ્રહ્મા મન છે અને સ્વયં શિવ જ્ઞાન સ્વરૂપ છે. શિવનો ત્યાગ કરીને દેહ તુરત પડી જાય છે અને શૈવરૂપ થઈ જાય છે. શિવજી ભલા સંગ્રામમાં સુદર્શન ચક્રના તેજની સામે કોણ ઊભું રહી શકે છે? શ્રી કૃષ્ણ સર્વના પરમાત્મા, ભક્તાનુગ્રહ મૂર્તિ, નિત્ય સત્ય પરિપૂર્ણતમ પ્રભુ છે. ગણેશ અને કાર્તિકેય તથા બંનેથી પણ પર તમે મારા પ્રિય છો અને કિંકરીમાં પણ બાણ પ્રિય છે. પરંતુ શ્રીકૃષ્ણથી વધીને પ્રિય બીજું કોઈ નથી. હું જ વૈકુંઠમાં મહાલક્ષ્મી, ગોલોકમાં સ્વયં રાધિકા, શિવલોકમાં શિવા અને બ્રહ્મલોકમાં સરસ્વતી છું. પૂર્વકાલમાં હું જ દૈત્યોનો સંહાર કરીને દક્ષ કન્યા સતી થઈ. પછી હું તમારી નિંદાના કારણે શરીરનો ત્યાગ કરી શૈલપુત્રી પાર્વતી બની. રક્તબીજના યુદ્ધમાં મેં જ મૂર્તિભેદથી કાલીનું રૂપ ધારણ કર્યું હતું. હું જ વેદ માતા સાવિત્રી, જનક નંદિની સીતા અને ભારત ભૂમિ પર દ્વારિકામાં ભીષ્મક પુત્રી રૂકમણી છું. આ સમયે દેવ શ્રીદામાના શાપથી હું વૃષભાનુની કન્યા થઈને પ્રગટ થઈ છું અને પુણ્યમય વૃંદાવનમાં શ્રીકૃષ્ણની ધર્મપત્ની છું. તમે તે સ્વયં સર્વજ્ઞ સનાતન ભગવાન શિવ છો. ભલા હું તમને સમયોચિત કર્તવ્ય વિશે શું કહી શકું? ત્યાર પછી આવે છે શિવજીએ કન્યા આપવા માટે બાણને સમજાવો. બાણે તેનો અસ્વીકાર કરવો, બલિનું આગમન અને સત્કાર. બલિએ મહાદેવજીની ચરણ વંદના કરી ભગવાનનું સ્તવન કરવું. ભગવાન દ્વારા બાણને ન મારવાનું બલિને આશ્વાસન. શ્રી નારાયણ કહે છે કે નારદ પાર્વતીની વાત સાંભળી ગણેશ, કાર્તિકેય, કાલી તથા સ્વયં શિવ તેમની પ્રશંસા કરવા લાગ્યા. ત્યાર પછી જે પરાત્પરા જ્યોતિ સ્વરૂપા પરમા મૂળ પ્રકૃતિ અને ઈશ્વરી છે તે જગતજનની પાર્વતીને ભગવાન શંભુએ કહ્યું. મહાદેવજીએ કહ્યું કે દેવેશી, તમે જે કહ્યું છે તે પરમાત્માની સાથે યુદ્ધ કરવું અયુક્ત તથા ઉપહાસ્પદ છે. તેની બાણ તેની કન્યા ઉષાને સ્વર્ણનિર્મિત આભૂષણોથી વિભૂષિત કરી શ્રીકૃષ્ણને આપી દે. આ જ સમસ્ત કર્મોમાં ઓચિંત્ય, યશકર અને શુભદાયક છે. તમારી આ વાત સંપૂર્ણ વેદ સંમત છે. પરંતુ બાણ હિરણ્યકશિપુનો વંશજ છે. તેથી જો તે કન્યા આપી દે અને ભયભીત થઈને યુદ્ધ છોડી દે તો આ તમારા માટે પણ અકીર્તિકર છે. તેથી શિવે રણશાસ્ત્ર વિશારદ બાણ કવચ ધારણ કરીને આગળ ચાલે. તેની પાછળ અમે બધા પણ કવચ પહેરી તેનું અનુગમન કરીશું. પાર્વતીને આ પ્રમાણે કહી શંકરજીએ બાણને કન્યા આપવા માટે કહ્યું, પરંતુ બાણે તેનો સ્વીકાર ન કર્યો. ત્યારે દુર્ગાને સમજાવવા લાગ્યા, પરંતુ તેની ઉત્તમ સલાહ બાણની સમજમાં ન આવી. તે જ સમયે મહાબળી રાજા, તે મહાન ધર્માત્મા, વૈષ્ણવમાં અગ્રગણ્ય અને પરમાર્થના જ્ઞાતા છે, રત્ન નિર્મિત રથ પર આરૂઢ થઈને તે મનોરમ સભામાં આવ્યા. તે સમયે 7 દૈત્ય શ્વેત ચામરો દ્વારા તેમની સેવા કરી રહ્યા હતા અને 7 લાખ દૈત્યો તેમની સાથે હતા. તેઓ તુરત જ રથમાંથી ઉતરી શિવ, પાર્વતી, કાર્તિકેય અને ગણેશને પ્રણામ કરી તે સભામાં આવ્યા. તેમને નિકટ આવેલા જોઈને શંકરજી સિવાય બધા સભાસદ ઊભા થઈ ગયા. ત્યારે મહાદેવજીએ કુશલ પ્રશ્ન પૂછ્યા બાદ તેમને મધુર શબ્દોમાં કહ્યું. મહાદેવજીએ કહ્યું કે ભગવાન, તમે બહુ ચતુર તથા સંપૂર્ણ સંપત્તિઓના પ્રદાતા છો. આવા વૈષ્ણવો સાથે સમાગમ થવો એ જ પરમ લાભ છે. કેમ કે વૈષ્ણવના સ્પર્શ માત્રથી તીર્થ પણ પવિત્ર થઈ જાય છે. પવિત્ર બ્રાહ્મણ બધા આશ્રમો માટે પૂજનીય હોય છે. તેમાં પણ જો બ્રાહ્મણ વૈષ્ણવ હોય તો તે વિશેષ પૂજ્ય માનવામાં આવે છે. હું વૈષ્ણવ બ્રાહ્મણથી વધીને પવિત્ર કોઈને જોતો નથી. તે પવન, અગ્નિ અને સમસ્ત તીર્થોથી પણ વધારે પવિત્ર છે. તેનાથી દેવતા પણ ડરે છે. તેના શરીરમાં પાપ એ રીતે રહેતા નથી જેમ અગ્નિમાં પડેલું સૂકું ઘાસ. ત્યારે બલિ બોલ્યા કે જગન્નાથ, તમે મારી પ્રશંસા કેમ કરી રહ્યા છો? મહેશ્વર, હું તો તમારો સેવક છું. નાથ, તમે જ મને
તમને અત્યંત દુર્લભ પરમ ઐશ્વર્ય પ્રદાન કર્યું છે. પરમેશ્વર, તમે સર્વરૂપ તથા સર્વત્ર વર્તમાન છો. અત્યારે દેવસ તમે વામન રૂપ ધારણ કરી મુજ ભક્ત પાસેથી ઐશ્વર્ય છીનવી લઈને ઇન્દ્રને આપી દીધું છે અને મને સૃષ્ટિના અધોભાગમાં સ્થિત સુતરલોકમાં મૂકી દીધો છે. હવે મારા ઔરસ પુત્ર બાણને જે રીતે તેનું કલ્યાણ થાય શિક્ષા આપો, કેમ કે આત્મા સાથે યુદ્ધ કરવું એ દેવતાઓમાં નિંદિત છે. આમ કહીને તેમણે શિવજીને નમસ્કાર કરી તેમના ચરણોમાં માથું મૂકી દીધું. તે સમયે તેમનું સંપૂર્ણ શરીર પુલકિત થઈ ગયું, નેત્રોમાં આંસુ છલકાઈ આવ્યા અને તેઓ અત્યંત વ્યાકુળ થઈ ગયા. ત્યાર પછી શુક્રાચાર્ય દ્વારા આપેલા 11 અક્ષર મંત્રનો જપ કરીને તેઓ સામવેદોક્ત સ્તોત્ર દ્વારા પરમેશ્વર શ્રીકૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યા. બલિએ કહ્યું કે પ્રભુ, પૂર્વકાળમાં માતા અદિતિ દેવીની પ્રાર્થના તથા વ્રતના ફળ સ્વરૂપ તમને વામન રૂપ ધારણ કરીને મારી પાસે વંચના કરી હતી અને સંપત્તિ રૂપિણી મહાલક્ષ્મીને મારી પાસેથી છીનવીને મારા પુણ્યવાન ભાઈ ઇન્દ્રને, જે તમારા ભક્ત છે, તેને આપી દીધી. આ સમયે મારો આ પુત્ર બાણ, જે શંકરનો કિંકર છે, જેની ભક્તવત્સલ શંકરજીએ પોતાની પાસે રાખી રક્ષા કરી છે, માતા પાર્વતીએ જેનું પોતાના પુત્રવત પાલન કર્યું છે, તે બાણની સતી સાધી યુવતી કન્યાને અનિરુદ્ધે બળપૂર્વક ગ્રહણ કરી લીધી છે અને તેઓ બાણને પણ મારવા માટે ઉદ્યત હતા, પરંતુ કાર્તિકેયે તેને બચાવી લીધો છે. પછી તો તમે પોતાના પૌત્રનું દમન કરવામાં સમર્થ બાણને મારવા માટે પધાર્યા છો. જગદીશ્વર, શ્રુતિમાં તો એવું સાંભળવામાં આવ્યું છે કે તમે સર્વાત્મા સર્વના માટે સંભાવ રાખો છો, પછી આવો વ્યતિક્રમ, આવડું કામ તમે કેમ કરી રહ્યા છો? ભલા જેનો વધ તમે કરવા ઈચ્છતા હો તેની આ ભૂતળ પર કોણ રક્ષા કરી શકે? સુદર્શનનું તેજ કરોડો સૂર્ય સમાન પર ઉત્કૃષ્ટ છે. ભલા કયા દેવતાના અસ્ત્રથી તેનું નિવારણ થઈ શકે છે? જેમ સુદર્શન અસ્ત્રોમાં સર્વશ્રેષ્ઠ છે તે પ્રમાણે તમે પણ સર્વ દેવતાઓના પરમેશ્વર છો અને બ્રહ્માના પણ વિધાતા છો. વિષ્ણુ સત્વગુણના આધાર, શિવ સત્વના આશ્રય સ્થાન અને સ્વયં સૃષ્ટિ કરતા પિતામહ રજોગુણના વિધાતા છે. જે તમોગુણના આશ્રય 11 રુદ્રોમાં સર્વશ્રેષ્ઠ, વિશ્વના સંહાર કરતા અને મહાન છે તે ભગવાન કાલાગ્નિ રુદ્ર શંકરના અંશ છે. એમના સિવાય બીજા રુદ્રગણ શંકરજીની કલાઓ છે. તે બધામાં તમે ગુણરહિત તથા પ્રકૃતિથી પર છો. તમે સર્વના પરમાત્મા છો, સર્વ પ્રાણધારીઓના પ્રાણ વિષ્ણુ સ્વરૂપ છો. સ્વયં બ્રહ્મા મનુરૂપ છે અને સ્વયં શિવ જ્ઞાનાત્મક છે. સમસ્ત શક્તિઓમાં શ્રેષ્ઠ ઈશ્વરી પ્રકૃતિ બુદ્ધિ છે. આત્મા પ્રતિબિંબ છે. જીવ પોતાના કર્મોનો ભોગતા છે અને સ્વયં તમે તેના સાક્ષી છો. તમારા ચાલ્યા ગયા પછી બધા તે પ્રમાણે તમારું અનુગમન કરે છે. જેમ રાજાના ચાલ્યા ગયા પછી તેના અનુગામી સેવકો તમારા નીકળી ગયા પછી તુરત જ ધરાશયી થઈ જાય છે, પરંતુ તમારી માયાથી વંચિત હોવાના કારણે બુદ્ધિમાન સંત લોકો એને જાણી શકતા નથી. જે સંત તમારું ભજન કરે છે તે જ આ માયાથી તરી શકે છે. ત્રિગુણા પ્રકૃતિ, દુર્ગા, વૈષ્ણવી, સનાતની, પરા, નારાયણી અને ઈશાની આ બધા તમારી માયાના સ્વરૂપ છે. એમનાથી પાર પામવું અત્યંત કઠણ છે. પ્રત્યેક વિશ્વમાં થનાર બ્રહ્મા, વિષ્ણુ અને શિવ તમારા જ અંશ છે. જેમ વિશ્વેશ્વર ત્રિલોકમાં શ્રીકૃષ્ણ ગોલોકમાં વાસર કરે છે, તે જ પ્રમાણે જે સમસ્ત લોકના આશ્રય છે તે મહાન વિરાટ યોગબળથી જળમાં શયન કરે છે, તે જ ભગવાન વાસુ છે, જેમના પરમ દેવતા તમે છો. તેથી વસુદેવ નામે વિખ્યાત છે એવું પુરાતત્વ વેતા કહે છે. તેમજ પોતાની કળાથી સૂર્ય, ચંદ્રમા, અગ્નિ, પવન, વરુણ, કુબેર, યમ, મહેન્દ્ર, ધર્મ, શેષ, ઈશાન તથા નિરુતિના રૂપમાં વિરાજમાન છો. મુનિ સમુદાય, મનુગણ, ફળદાય ગ્રહ અને સમસ્ત ચરાચર જીવ તમારી કલાંશથી ઉત્પન્ન થાય છે. તમે જ પરમ જ્યોતિ સ્વરૂપ બ્રહ્મ છો. યોગીઓ તમારું ધ્યાન કરે છે. તમારા ભક્તો પોતાના અંતઃકરણમાં તમારું જ આદરપૂર્વક ધ્યાન કરે છે. ધ્યાનના પ્રકાર આ છે: જેમના શરીરનો વર્ણન ઉત્તમ મેઘ જેવો શ્યામ છે, પીતાંબર જેમનું પરિધાન છે, જેમના પ્રસન્ન મુખ પર મંદ મુસ્કાનની છટા છવાયેલી છે, જે ભક્તોના સ્વામી તથા ભક્તવત્સલ છે, જેમનું સર્વાંગ ચંદનથી અનુલિપ્ત છે, જેમને 2 ભુજાઓ છે, જેમના મસ્તક પર મોરપીંછ શોભી રહ્યું છે, જે માલતીની માળા, અમૂલ્ય રત્ન નિર્મિત બાજુબંધ અને કિંકણથી વિભૂષિત છે, મણિઓના બનેલા બંને કુંડળોથી જેમનું ગંડસ્થળ પ્રકાશિત થઈ રહ્યું છે, જે રત્નોના સારભાગથી બનેલી અંગૂઠી અને સુંદર કંદોરાથી સુસજ્જિત છે, જેમની આભા કરોડો કામદેવોનો ઉપવાસ કરી રહી છે, જેમના નેત્ર શારદીય કમળની શરદ પૂર્ણિમાના ચંદ્રમાની નિંદા કરી રહી છે અને પ્રભા કરોડો ચંદ્રમાઓની જેમ ઉજ્જવળ છે. કરોડો ગોપીઓ મુસ્કુરાતી રહી જેમના તરફ નિહારી રહી છે. સમવયસ્ક ગોપ પાર્ષદ શ્વેત ચામર ઢોળી જેમની સેવા કરી રહ્યા છે, જેમનો વેશ ગોપ બાળકો જેવો છે, જે રાધાના વક્ષસ્થળ પર સ્થિત તથા ધ્યાન દ્વારા અસાધ્ય અને દુરાધ્ય છે. બ્રહ્મા, શિવ અને શેષ જેમની વંદના કરે છે અને સિદ્ધેન્દ્ર, મુનિન્દ્ર તથા યોગીન્દ્ર પ્રણામ કરીને જેમનું સ્તવન કરે છે, જે વેદો દ્વારા અનિર્વચનીય, પરસ્વેચ્છામય અને સર્વવ્યાપક છે, તથા જેમનું સ્વરૂપ સ્થૂળથી સ્થૂળતમ અને સૂક્ષ્મથી સૂક્ષ્મતમ છે, જે સત્ય, નિત્ય, પ્રશસ્ત, પ્રકૃતિથી પર, ઈશ્વર, નિલિપ્ત અને ઈચ્છારહિત છે, તે સનાતન ભગવાનનું આ પ્રમાણે ધ્યાન કરીને તે પવિત્ર થઈ જાય છે અને પદ્મા દ્વારા પૂજિત
ચરણ કમળોમાં કોમળ દુર્વાકર અક્ષત અને જળ નિવેદિત કરવા માટે ઉત્સુક થઈ જાય છે. ભગવાન વેદ, સરસ્વતી, શેષનાગ, બ્રહ્મા, શંભુ, ગણેશ, સૂર્ય, ચંદ્રમા, મહેન્દ્ર અને કુબેર આ બધા તમારું પરમેશ્વરનું સ્તવન કરવામાં સમર્થ નથી. પછી અન્ય જળબુદ્ધિ જીવોની તો ગુણના જ ક્યાં છે? એવી દશામાં તમે ગુણાતીત, નિરીહ, નિર્ગુણ પરમેશ્વરની સ્તુતિ શું કરી શકો? નાથ, આ એક મૂર્ખ અસુર છે. સૂર દેવતા નથી, તેથી તમે તેને ક્ષમા કરો. બલિનું કથન સાંભળીને જગદીશ્વર, પરિપૂર્ણતમ, ભક્તવત્સલ ભગવાન શ્રીહરિએ પોતાના તે ભક્તને કહ્યું. ભગવાને કહ્યું કે વત્સ, ડરો નહીં. તમે મારા દ્વારા સુરક્ષિત સુતરલોકમાં જાઓ. મારા વર પ્રસાદથી તમારો આ પુત્ર પણ અજર અમર થઈ જશે. હું આ મૂર્ખ અભિમાનીના ગર્વનો નાશ કરીશ, કેમ કે મેં પ્રસન્નચિત્તે પોતાના તપસ્વી ભક્ત પ્રહલાદને એવું વરદાન આપેલું છે કે તમારો વંશ મારા દ્વારા અવધ્ય રહેશે. હું તમારા પુત્રને મૃત્યુંજય નામક પરમ જ્ઞાન પ્રદાન કરીશ. તમે જે સામવેદોક્ત અભિષ્ટ સ્ત્રોત્ર દ્વારા મારું સ્તવન કર્યું છે તે પૂર્વકાળમાં બ્રહ્માએ સૂર્યગ્રહણના અવસર પર પ્રશસ્ત પુણ્યતમ સિદ્ધાશ્રમમાં સનતકુમારને આપ્યું હતું. ગૌરીએ મંદાકિનીના તટ પર આ સ્તોત્ર ગૌતમને કહ્યું હતું. દયાળુ શંકરે પોતાના ભક્ત શિષ્ય બ્રહ્માને આનો ઉપદેશ કર્યો હતો. વિરજાના તટ પર મેં આ સ્તોત્ર શિવને આપ્યું હતું. પૂર્વકાળમાં બુદ્ધિમાન સનતકુમારે આ સ્તોત્ર મહર્ષિ ભૃગુને કહ્યું હતું. આ સમયે આ સ્તોત્ર તમે બાણને આપશો અને બાણ આ સ્તોત્ર દ્વારા મારું સ્તવન કરશે. આ સ્તોત્ર મહાન પુણ્યદાયક છે. જે મનુષ્ય સ્નાન દ્વારા શુદ્ધ થઈને વસ્ત્ર, ભૂષણ અને ચંદન વગેરેથી ગુરુનું વર્ણન પૂજન કરી તેમના મુખથી આ સ્તોત્રનો ઉપદેશ ગ્રહણ કરીને નિત્ય પૂજા સમયે ભક્તિપૂર્વક આનો પાઠ કરશે તે પોતાના કરોડો જન્મના સંચિત પાપોથી મુક્ત થઈ જશે. એમાં તનિક પણ સંશય નથી. આ સ્તોત્ર વિપત્તિઓનું વિનાશક, સમસ્ત સંપત્તિઓનું કારણ, દુઃખશોકનું નિવારક, ભવસાગરથી ઉદ્ધાર કરનારું, ગર્ભવાસનું ઉચ્છેદક, જરા મૃત્યુનું હરણ કરનાર, બંધનો અને રોગોનું ખંડન કરનાર તથા ભક્તોના માટે શૃંગાર સ્વરૂપ છે. જે આ સ્તોત્રનો પાઠ કરે છે તેણે સમસ્ત તીર્થોમાં સ્નાન કરી લીધું, બધા યજ્ઞોમાં દીક્ષા ગ્રહણ કરી લીધી, બધા વ્રતોનું અનુષ્ઠાન કરી લીધું અને બધી તપસ્યાઓ પૂર્ણ કરી લીધી, તેને સંપૂર્ણ દાનોનું સત્ય ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. આ સ્તોત્રના 1 લાખ પાઠ કરવાથી મનુષ્યને સ્તોત્ર સિદ્ધિ મળી જાય છે. જે સ્તોત્ર સિદ્ધ થઈ જાય તો તેને સમસ્ત સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જાય છે. તે આલોકમાં દેવતુલ્ય થઈ અંતમાં શ્રીહરિના પદને પ્રાપ્ત થઈ જાય છે.